એ કે તમે કેટલા ભાઈ? તો કે 4 ભાઈઓ. શું કરો? તક 2 રાક્ષસ છે 2 વાંદરા છે. પગાર શું આપે તારે? તક 50 રૂપિયા રોજના નક્કી કર્યા છે. રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો 50 વધારી દેવું. હવે સાપુતારાનો પ્રવાસ કરેલો. ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું. આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ અને રામ રાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબોએ ત્યાં સંપર્ક કર્યો. ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ત્યારે, કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું. એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એણે મંજૂરી આપી લોકોએ રામાનંદ સાગરને. એને રીસ વાંદરા ઘટતા હતા. હા, અમારો અમલો ની બધા બનેલા છે. હું કહી તમને ફોટા દેખાડી એના અમલાના. ખોટી વાત નહીં કઈ. એ અમલો તેદુનો હજી ઊંસો હાલે. અને કે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું તીમાં ન કહેવાય. પણ મેં ભાઈ રાજભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં. ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય. અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું. અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. તો ત્યાં જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા ડોહા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા તો એ ઓલા કમડલમાં બીડીયું ભરેલું મેં જોયેલું. એ તો મારા મિત્ર પાછા એ તે કાકાના મિત્ર લાઠી નાખ. હા, બાજરંગદાસ બાપાનો એને આબેહૂબ એને રોલ કર્યો છો સાહેબ. એની છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા, એ પણ મહાન પાત્રો બધા. મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને આમાં લડતા જાય, વાતું કરે, સાંભળવા જોઈએ. એ કે તમે કેટલા ભાઈ? તો કે 4 ભાઈઓ. શું કરો? તક 2 રાક્ષસ છે 2 વાંદરા છે. પગાર શું આપે તારે? તક 50 રૂપિયા રોજના નક્કી કર્યા છે. રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો 50 વધારી દેવું. જમવાનું તા કે ઓલા માંડવામાં હુઈ જાય ગાટલા નાખીને. અહીંયા જનરલ રસોડા જમી લે છે. તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પડ્યું? તક મારી પાસે કાંઈ ન પડ્યું. તક તો હું ધોડ્યો ગપ પાડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરી અને આપણું પાત્ર ફેલ ન જાય. મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી મારે વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને. મારે કેટલી મિનિટ બોલવું? રહેવા ગયો ને ભાઈ. હવે સમરસતાનો ભાવ, નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધા આ જે કુળમાં જન્મે એનું ગૌરવ હોવું જોઈએ. પણ હવે ભારતીય બનીએ. હું હજો કચ્છમાં આવ્યો છું ને વખાણ નથી કરતો પાલુભાઈ, પણ એક સાચી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય. આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા. અને ખરેખર તો એ જ છે ને ભાઈ. આ ભગવાન આપણે ભગવાન શું કામ કહી? રામને લ્યો હાલો રાવણનો ખોબો ઉપાડી આવે છે એટલે આપણે ભગવાન કહીએ છીએ. કૃષ્ણ કંસનો ખોબો પડ્યો એટલે ભગવાન કહીએ છીએ. એટલે એની કથા વાંચીએ ના. હલો ભાઈ, જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને છતાં શિશુપાલની હોહો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે હવે તમે વિચાર કરી લો કે માં જાનકી અને ભગવાન રામ થોડોક શિંગાર રસ હાલે છે. એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર. ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામ લોકોમાં આવ્યો છે. રણરંગ ધીરમ, રણમાં પણ ધીરજ રાખનારો છે. 3 વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે. માગી જાય ભૂખલો તો ગોબો ઉપાડવો નહીં. નકર કલ્પના તો કરો, માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે. આવી વાતું ન કરાય. અને એની વેણી બનાવી છે. માં જાનકીનું ત્યારે થોડુંક સિંગાર આવે છે,
તુલસીદાસજી બહુ સિંગરમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો, કાગડો બન્યો. કારણ કે પોતે આવે તો રામ ગોબો ઉપાડ લે, પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો ને વાહે તણખલું. ઇન્દ્ર પાસે ગયો, ઇન્દ્ર કે નીકળ, ભલે પેટનો દીકરો રહ્યો, રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી એકે. ત્યાંથી બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે. ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા. અને પછી રામને ચરણે આવ્યો. ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો. નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, ધડ દિન બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આ પતિ દે છે. હું કામ જન્મે જન્મે પટાવવો નહીં એમ. આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું, હાથે હાથ ભાવ મને પતિ દે છે. ત્યારે પતિદેવ વાહ જ ઉભો થયો, જોજો ભગવાન આ ભાવ હાથમાં પાછો હોવો જોવે. અરે અમારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો હતો, હાથ દબ્બી દીધો, બેન વાહે દોડ્યા. એમાં હું ગાડી લઈને નીકળ્યો, જોઈ ગયો, મેં કીધું હે ભાઈ આ મવા છે જો. એટલે માયાભાઈ જે માતે હાથમાં મૂક્યો, જે માતે પણ આમ જો થોડીક મર્યાદા, મને કે ફેશન ને એવું કઈ છે ને, ભી છે હમણાં. હું પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડીની દુકાનમાં ગળી જાય અને રૂપિયા 15,000 નો પટો પડે છે. પણ આંખ દીધી તાન ઓળખવાને ને શુભ જોવાને જોયા દુનિયાના તે કોઈ આપ કીધું છે કાજ સદારીઓ નેણ ચડાવી નિર્મળતા આંખમાં જાણી પ્રભુ તને પૂછશે પાણી પાસે તારી. ભગવાને આંખ આપણને સારું જોવા માટે આપી, આંખ દીધી તને ઓળખવા શુભ જોવાને કાજ. અમુક જોજો ડોળા કાઢીને જ હાલતા, બસ સ્ટેન્ડમાં ભેગા છે, રાજ્ય હતો પ્રોગ્રામમાં એ છે. આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય જાય. ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર 3 કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે ને છતાં એને કાંઈ નથી થતું. હું કામ ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે. જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાતે આવી મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ ને BMW ગાડીઓ બોલે, આગળ જાતો નહીં, ઉઘરાણી વાળા છે. મને કે માયાભાઈ 15 તો એર બેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીં તો ગોચ્યું ક્યાંથી. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ છૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે. એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જાય બીજાને પછી હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણસ બનાવ્યા છે. હા, પછી આપણે ગલુડા થાવું તેથી ગખોલમાં પડ્યા રહેવું. એક ભાઈનું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારી ભાભીએ ભાંગી નાખ્યું. આ સ્વીકારેલી એ ભાઈ લ્યાવો.
મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ગોબો પડ્યો? મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ, એનું નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યું. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગજાનનો સાટો છે નહીં. એ તમે કેમ ભાગ્યા બે? મારા આમ નો બે તો ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો થાય. અને એને બિચારાને ફોન આવ્યો હતો, મોબાઈલ હોતો ભાઈ આ ઉંમરે થાય. આવો આવો. ના ના ભાઈ, કોઈને જવું હોય તો છૂટી, કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો ને, કઈ હું સમજુ છું. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ભગવાન, હું જે વિષય ઉપર જાઉં છું એમાં કે ભગવાન રામને ભગવાન શું કામ કહે? આપણે આજ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં. આ દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે હવે કાળ ચક્ર બદલે છે. અને મારે એટલું પૂછવું છે કાલુભાઈ સમાજને કે કોનો પરિવાર સવારમાં ભગવતીની સ્તુતિ કરી 2 દીવા કરીને પછી નાસ્તો કરે છે? હવે જોડાઈ જવું પડશે બાપ. તમારી પાસે ધર્મ સાથે તમે પ્રેમ નહીં કરો તો ધર્મ માટે કાંઈ નહીં કરી શકો. જ્યાં લખો અહીંયા લખી લેજો. તમે માં ભારતીને પ્રેમ, રાણા પ્રતાપે પ્રેમ કર્યો સાહેબ, કે મારું વતન છે, મારું રાષ્ટ્ર છે. શિવાજીએ પ્રેમ કર્યો છે. અહીંથી અમે 2 ગીત ગાઈ નાખીને તમે આકલા મારી ગયો તો ધર્મ નહીં બચે, ધર્મ હૃદયમાં નાખી દેવો પડશે. દાખલા તરીકે હું તમને દાખલો દઉં. તમે હાઈવે ઉપર જાતા હોવ અને 2-3 જણા ઝઘડે છે, ટોળું ઊભું છે, એ ઝઘડનારને તમે ઓળખતા નથી એટલે વિશ્વાસથી કહો કે તમે ગાડી સાઈડમાં લો, કે કોણ હવે જે હોય જટ આપણે ગાડી હબ કાઢી લો, આપણે હટ ગાડી કાઢી લો. રસ્તે એક્સિડન્ટ થયું હશે તોય કહેશું કે આપણે જટ ગાડી કાઢી લો, નકર ટ્રાફિક થઈ જાય. પણ એમાં આ ઘટનામાં તમારો અંગત મિત્ર કોક હોય તો મને જવાબ આપો. તો તમે જાનની જોખમે બચાવશો. શું કામ? એને તમે પ્રેમ કરો છો દોસ્ત. એમ જ્યાં સુધી રામને પ્રેમ નહીં થાય, કૃષ્ણને પ્રેમ નહીં થાય, માં ભારતીને પ્રેમ નહીં થાય, ત્યાં સુધી એના માટે કાંઈ. રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે, શિવાજીએ પ્રેમ કર્યો છે. હું હમણાં રોજ એક વાત કરું છું સાહેબ, ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને વાગોળવી, આનું નામ ઇતિહાસ. અને ફરીવાર આવી ભૂલ ન થાય એ ઇતિહાસ. તેથી રાણા પ્રતાપ સાથે જો 75 પાઘડી બેહી ગઈ હોત તો મુગલના બાપની તાકાત હતી ભારતમાં પગ રાખી શકે? મને કહો, તમે જવાબ આપો. તેથી શિવાજી હારે જો એમ કહેવાય કે ભારત જોડાઈ ગયું હોત તો હતી ઔરંગઝેબના બાપની તાકાત કે અહીંયા રહી શકે? અરે આખું ન જવું. તે દી આ આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેહી ગયા હોત તો અત્યારે ભોગવું પડે. હવે એ 2024 પછી, અત્યાર પછી હવે એમ ન કહેતા કે તેદી નો જોડાણા. વાત એટલી છે. આ ભૂતકાળની ભૂલોનું યાદ રાખજો. જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, દેખાડવા ખાતર નહીં, ભોગો ઉપાડવા ખાતર નહીં. આ ખરેખર હું કાયમ એમ કહું છું. કોણ તમને કહે છે કે તમે 50 મિત્રો રાખો? 2 જ રાખો ને, પણ તોપના ગોળા જેવા. યાર રામના ભાથામાં થોડા ઢીકલા બાણ હોય, એક જ બાણ હોય છે, પણ રાખો તો એવા રાખો. મૂળ વાત મારે ટૂંકે એ કરતો હતો. ભગવાનને આપણે રામ શું કામ કહીએ છીએ? જેણે અતિશય અપરાધ કર્યો હોય અને એ ચરણે આવી ગયો હોય ને, એને ક્ષમા કરવાની તાકાત ધરાવે, એનું નામ રામ છે. એનો ટૂંકો. અને બીજી વાત, એક ખાસ પગે લાગીને વિનંતી કરું. કાંઈ બીજી ભલામણ કે કાંઈ અહીં સલાહ સૂચનાની વાત જ નથી, વિનંતી પગે લાગવાની વાત છે કે પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર કેવલ ને કેવલ ભરત મિલાપનો, આખી રામાયણમાં એક ભરત મિલાપનો પ્રસંગ 1 જ કલાક થાય વાત, એ પરિવાર સાથે બેસી અને એકવાર ભરત મિલાપનો એ પ્રસંગ વાંચી લેવો, આખા ઘરે સાંભળી લેવો. હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો, બાકી હૃદયથી કોઈ દી તમે અલગ ન રહી શકો જો તમે એટલું વાંચી જાઓ. અને ત્રીજી વાત, ભગવાન જો તમે એક સૂત્રમાંથી, હવે તમે સાંભળી જાઓ, ભગવાન જે ભગવાનના ભાઈ છે ને લક્ષ્મણ, તો દશરથ નંદન છે,
શેષનારાયણનો અવતાર છે અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને, એ તો રામના ભાઈ છે. એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય એ પેલું સૂચવે છે. અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને સાંભળી વિચાર થાય. આ વનમાં હતા, 1 જ મિનિટ લેવી છે, મારે તમને હસાવવા છે, કોઈ જ્ઞાનની માંડવી નથી, પણ આ પ્રતિષ્ઠા થઈ કાયમ. અને વડાપ્રધાને કીધું કાળચક્ર બદલે છે. હવે આવા વિચારો નહીં હાલે. આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ. કપાળમાં તિલક કે નહીં હોય ને તોય કોઈ ગોબો પડે, આ ડોહો આપણો નથી ક્યાં. જરૂરી છે આ ગામો કેમ ભાગવત શું કામ કરીએ છીએ ભાઈ? અને ભાગવત સાંભળ્યા ભેગું પિતૃને મોક્ષ શું કામ મળે? એક થાવ છો એટલે એક થાળીએ જમો છો, એ આપણા પિતૃ જેને દાન આપ્યા હોય ને એ જે જમ્યા હોય એક સાથે, એમ કહેવાય ગયો કે મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળે જમી જાય ને ત્યારે એના પિતૃને મોક્ષ મળે. શાબાશ, મારો સમાજ એક થયો છે, 18 વર્ણ એક થયો છે, એ તૃપ્તિ, એ જ પિતૃનો મોક્ષ.